નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજના અમારા દર્શન અહીંયા ભગવાનને જો દૂધ માતાજીને અહીંયા અર્પણ કરેલું છે. અને અત્યારે વાગ્યા છે 9:15 સવારના. અને ઘણા ખરા બધા છોકરા ઉઠી ગયા છે. આસ્થાબેન હજી સૂતા છે. અને અહીંયા નાસ્તાની તૈયારીમાં કેરી છે, રોટલી છે, ભાખરી છે અને ચા છે. એટલે બધું બની ગયું છે. અને અહીંયા જો અડધા નાયા ધોયા વગરના સીધા મોબાઈલ પકડી લીધા છે. તો ચાલો મિત્રો, નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. અને અમે લોકો બેસી જાય નાસ્તો કરવા માટે. અને નાસ્તામાં તો મેં જેમને કીધું એમ ભાખરી, કેરી, રોટલી અને રોટલીનો વઘાર છે. અને જો અહીંયા અમારા પપ્પા અને બા અને અહીંયા બધા બેસી ગયા છીએ. અને નાસ્તામાં ચા ને એવું બધું છે. તો ચાલો તમે પણ બધા નાસ્તો કરવા અને અમે પણ બધા નાસ્તો કરી લઈએ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 12 થવા આવ્યા છે. અને અમે લોકો ગયા હતા ખરીદી કરવા માટે. આખી ટીમ આવી હતી, 1, 2, 3 અને 4 ખુશીબેન સહિત. અને હું થઈને 5 જણા અમે 2 વ્હીલમાં ખુશીબેન હાટો નાસ્તો લેવા ગયા હતા. તો લઈને આવી ગયા છીએ. ચાલો બતાડું તમને બેન માટે હું લેવા છે ને ઓલે 3 જુગલબંધી માટે હું લેવા છે. તો જો અહીંયા હવે બેન માટે નાસ્તો આ બધું લઈ આવ્યા છે. અને આ બધું તૈયારી પેક કરવાની ચાલે છે. આ બધું સાબુ ને આ બધું લઈ આવ્યા છે. તેલ ભરી દીધું છે. અને આ બેનનો નાસ્તો આ ઘરનો છે, એ ઘરમાં મૂકી દો. એક ઘર માટે છે ને એક ખુશીબેન માટે છે. અને અહીંયા લોકોને નાસ્તો આવી ગયું છે, એ આ મૂકો. જો એટલું આવ્યું છે, આ એટલું આવ્યું છે ને. આ બધું છે અહીંનું, આ બેનનું ને એનું ત્રણેયનું. અને આ છે ખુશીબેનનું, એ તોડવાનું છે. આ છે ખુશીબેનનું બધું, એને લઈ જવા માટેનું છે. અને એનું આવી ગયું સાગડીનું ભરી દેવાનું છે. હવે જોઈ નથી રહેવાતું. એ બેન હજી ઓલું છે, ગરમ છે, ફ્રીજમાં મૂકી દો, આપી દો. તો નાસ્તો આવી ગયો છે. અને હવે બસ આગળ સુટકેસને બધું પેક કરીશું એનું બેનનું. અને ઘણું ખરું બધું તૈયાર છે. 1-2 ચોપડીઓ જે લેવાની છે, એટલે એનું બધું તૈયાર થવા મળશે આજે. એટલે કદાચ કાલે નીકળવાનું થાય અમારે. અને અહીંયા જો બધા બેસી ગયા. અને હવે સામે જમવાની તૈયારી, રસોઈ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. એટલે શું શું બનાવી નાખ્યું? દાળ ભાત શાક, 2 શાક. દાળ ભાત શાક, 2 શાક, એક કોબીનું, એક મગનું. એવું છે? હા, 2 શાક બનાવ્યા છે. તો ચાલો રસોઈ બની જાય પછી આપણે ભગવાનને થાળ ધરશું. આજે તો રોટલી જો પપ્પા બનાવે છે. જો પપ્પાને મારી કરતા હારી આવડે. શીખું છું હજી. ગોળ તો થાય તો ભાઈ આપણે હારી થાય. હા, હારી થઈ. ગોળ મસ્ત થઈ. ગોળ થઈ. હા. બનાવી આ રોટલી. કોમેન્ટમાં કહેજો કેવી બની છે. તો મિત્રો, અમારે જો અહીંયા ભગવાનને થાળ ખુશીબેન આજે ધરવાના છે. કાલે તો પાછા ખુશીબેન હશે નહીં અમારે થાળ ધરવામાં. એટલે ખુશીબેનના હાથે જ ભગવાનને આપણે થાળ ધરાવડાવી. કાલથી સ્કૂલ ખુલી જાય છે બેનને. એટલે ભગવાનને કહી તમે જમવા પધારો. અને ભગવાનને જો જારી દીધો છે થાળ. અને ઘંટડી વગાડો. જો ભગવાનને આજે દાળ ભાત શાક, મગનું શાક, કોબીનું શાક, કેરી, રોટલી, ચણ ભગવાન અર્પણ કર્યું છે. તો ભગવાનને કે તમે જમવા પધારો. અને હવે અત્યારે વાગ્યા છે 12:30. અને અહીંયા રસોઈ બધી બની ગઈ છે. અને જમવા બેસાડવાની તૈયારી છે. મારા પપ્પાને બોલાવવાના છે, બોલાવી જ લો કે બોલાવી લો? હા, તો ચાલો મારા પપ્પાને બોલાવી લઉં. અને અહીંયા જો આ ટીમ. તો મહોપાગડી બહાર ગયા હતા, આવ્યા છે. અને કદાચ સૂઈ ગયા છે. તડકો બહાર આમ ગરમી બહુ છે. પપ્પા હાલો જમવા.
થાળી બનાવે છો હાલો હા તો અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ હું ને મારા પપ્પા બે અત્યારે બેઠા છીએ જમવામાં અમારે આવી ગયું છે જેને જે ભાવતું હોય અને અહીંયા જો રોટલી બને છે ગરમા ગરમ અને આ બાજુ રમે છે તો ચાલો જમવા કેરી ખાવા અને રોટલી બધાને અત્યારે એ જ ઘરે ઘરે હશે તો તમે લોકો પણ જમવા ચાલો અને અમે લોકો હવે જમી લઈએ તો મિત્રો અત્યારે બધા અમે તો જમી લીધું છે અને મારા બા અને મારા ભાઈ અને બધા જમવા બેસી ગયા છે અને અમારે ઘરે પાછા મહેમાન આવ્યા છે એટલે કઈ અતિથિ પધાર્યા છે તો આ છે અંકિત અને અમારા નાના ભાઈ છે અને શાળા છે અને કંપનીમાં જોબ કરે છે તો અહીંયા નજીકમાં હતા એટલે સવાર મળ્યા હતા અને અત્યારે આવ્યા છે જમવા એટલે મેં કીધું વિડીયોમાં તો લેવા જ પડે ને એ પાછું ને મારા નાના બેન છે એ પછી કે બહુ બોલે છે ઓછું સારું બને બોલે છે ઓછું એમ અંદરથી એમ ઉદ્ગાર વાક્ય નીકળી નથી થકતું અંદરથી એમ એટલે નિરાતે ઉભા અંકિત જમવામાં તો વાંધો નહીં જો આ લોકો ટ્યુશનમાં જવાની તૈયારીમાં છે બાને પગે લાગ્યા હવે દાદાને સરસ અરે વાહ તો જો ત્રણેય અમારે પગે લાગે રોજનો નિયમ છે સ્કૂલે જવાનું ટ્યુશનમાં જવાનું પગે લાગીને જવાનું અને હવે જાય છે ટ્યુશનમાં તો જો અહીંયા ખુશીબેનની સુટકેસ ભરાવાની તૈયારીમાં છે હોસ્ટેલની અને અહીંયા સુટકેસ ભરે છે બા અહીંયા બધી જાગું તૈયાર કરીને આપે છે અને અહીંયા એની રીતે એ બેન ગોઠવે છે ત્યાં જઈને મહેનત ઓછી કરવી એ પ્રમાણે એટલે બેનનું ચાલુ છે કામકાજ બધું ગોઠવવાનું બેન હવે આજનો દિવસ છે કાલ તો અમારે મૂકવા જવાના છે એટલે બધી તૈયારી હાલે છે છાત્રાલયમાં મૂકવા જવાની તો ચાલો મિત્રો અમે લોકો હવે જાય છે અત્યારે આ ખુશીબેનના મોટા મામાની ત્યાં હા અમારા આસ્થુના મામા હો ભાઈ એટલે એમાં શું છે જવાનું કારણ તો તમને ત્યાં જઈને બતાડશું કારણ કે ખુશીબેનની જેમ જ છે અમારે આ વખતે એટલે ત્યાં જઈને વાત કરીએ તો અમે નીકળીએ છીએ જમીન બધા ફ્રી થઈ ગયા અને 9 સાડા 9 જેવું થઈ ગયું છે ને સાંજના 9 સાડા 9 થઈ ગયા છે જમી લીધું ફ્રી થઈ ગયા કામકાજમાંથી હવે અમે લોકો જઈએ છીએ તો ચાલો તો ખુશીબેનના મામાની ઘરે મેળા આવે તો અમે લોકો આવ્યા છીએ ખુશીબેન આસ્થુબેનના મામાની ઘરે અને આ છે એના મામી હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હા હરિદ્વાર જઈએ ને જો આ એના મામા છે મોટા મામા અને નાના મામા રહે છે કામરેજ અને આ મામી છે પૂનમબેન જય શ્રી કૃષ્ણ તો અમે લોકો આવ્યા છીએ અહીંયા એટલા માટે કે જેમ અમારે ખુશીબેન ભણે છે છાત્રાલયમાં એ જ રીતે અમારા મોટા શાળા છે એમના દીકરાને મૂકે છે આશ્રમમાં એક જગ્યાએ તો એ લોકોને કાલે નીકળવાનું છે ગામડે એટલે આજે ખાલી મળવા માટે આવ્યા છીએ એટલે કાલે શું છે ને ત્યાં પહેલું વર્ષ છે અને મૂકે છે એક માતાજી કેનો આશ્રમ છે કંકેશ્વરી માતાજીનો આશ્રમ ખોખરા હનુમાનજી મહારાજનું મંદિર છે મોરબી પાસે ત્યાં કંકેશ્વરી માતાજીનો આશ્રમ છે બહુ સારું એવું છે બહુ સારું એવું છે અને આશ્રમ પણ સારો છે એટલે ત્યાં મૂકે છે સંસ્કૃત ભાષા બધું શીખવાડે છે તો કાલે લોકો નીકળે છે કે અમે મૂકવા તો 2-4 દિવસ પછી જવાના છે પણ કાલે અહીંથી ગામડે જવા નીકળે છે બીજા કાર્યક્રમ છે ત્યાંના એટલે આટલે મળવા આવ્યા છીએ તો ચાલો મળી લઈએ અને થોડીક વાતો કરી લઈએ પછી પાછા નીકળશું અને જે પ્રિન્સભાઈ જે છે એ હાજર નથી લગભગ ઉપર રમે છે અહીંયા બેનું ત્યાં મળવા ગઈ છે અને તો ચાલો અમે થોડીક વાતો કરી લઈએ તો મિત્રો અમે લોકો ઘરે આવી ગયા છીએ પાછા આસ્થાબેનના મામાની ઘરેથી અને અત્યારે 11:30 જેવું થઈ ગયું છે અને બધા થાક્યા છે અને અમારા આસ્થાબેન તો ખાસ અત્યારે નિંદરમાં છે પરાયણે બેહાડ્યા છે મેં એટલે કાંઈ આમ ઈચ્છા હોય બધું બોલવાની એટલે બેઠા જ બાજુમાં તો આજ મારે બ્લોગને વિરામ આપું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો સહકાર આપજો પ્રેમ આપજો તો આજ માટે એટલું
આવજો. બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.